ચાલો બચ્ચા પાર્ટી આવી જાઓ. દિવાળી વેકેશનની રણનીતિ ગણિતમાં નો ફેલ. આપણે આ સિરીઝમાં ધોરણ 10માં બોર્ડમાં પૂછાતા એવા પ્રશ્નોને લેવાના છે કે જે ચોક્કસપણે આવા પ્રશ્નો આવવાના જ, જેમાં રચના, પ્રમેય અને કેટલાક બીજા દાખલાઓ હોવાના છે. આ સિરીઝનો ક્લાસ 1 થઈ ગયો છે. ચેનલ પર જોઈ લેજો. પહેલાં એક રચના થઈ ગઈ છે, આજે બીજી રચના આપણે કરવાના છે. જુઓ, આ સિરીઝને તમે તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો. સ્ટડી કેન્ટીનનું નામ જોઈ લો. આ સ્ટડી કેન્ટીનનું જે સ્પેલિંગ છે એ સાચો તમારા મિત્રોને શેર કરી દો, એટલે એ પણ યુટ્યુબ પર સર્ચ કરીને આ સિરીઝનો લાભ મેળવી શકે. તો ચાલો ઝડપથી આજ લાઈક ન કર્યું હોય આ વિડીયોને તો લાઈક કરી દો. ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બેલ આઇકન હોય છે એ પ્રેસ કરી દો, એટલે હું જ્યારે પણ નવો વિડીયો લઈને આવું એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય. જુઓ, અહીં આગળ જે એરો છે ત્યાં ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે. એટલે હું જ્યારે પણ એ કોઈ નવી સિરીઝ લઈને આવું એની પ્લેલિસ્ટની લિંક તમને અહીંયા મળી જશે. સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બંને પ્રકારના વિદ્યાર્થીઓને વિભાગ ડીમાં 4 માર્કની રચના ચોક્કસપણે પૂછાવાની જ છે. આ સિરીઝનો બીજો ક્લાસ શરૂ કરીએ, જેમાં આપણે બીજી રચના શીખીશું. સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 2. એમાં પહેલા પ્રશ્નમાં રચના હતી જે આપણે શીખી લીધી છે. હવે આ બીજા પ્રશ્નમાં બીજી રચના આપી છે એ જોઈ લઈએ આપણે કે 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી. ચાલો હવે આગળનું પછી જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરીએ. જુઓ, સૌથી પહેલાં આપણે એક રફ ત્રિકોણ દોરી દઈએ. જુઓ, અહીં આગળ એક રફ ત્રિકોણ તૈયાર કરી દઈએ. તો 4 સેમી, 5 સેમી ને 6 સેમી, તો એક બાજુ 4 સેમીવાળી હશે, એક 5 સેમીવાળી અને એક 6 સેમીવાળી હશે. સૌથી પહેલાં આપણે આ જે 6 સેમીવાળી બાજુ છે એ તૈયાર કરીએ. તો અહીં આગળ આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ. રફ ત્રિકોણમાં પણ A, B અને C. તો જુઓ, આ જે BC બાજુ છે 6 સેન્ટીમીટરવાળી એ આપણે તૈયાર કરીએ. તો જુઓ, ફૂટપટ્ટીથી પહેલાં પણ મેં માપ લેતા શીખવાડ્યું છે, એ જ પ્રમાણે આપણે માપ લઈશું. 0થી શરૂ કરી અને 6 સેન્ટીમીટર સુધી જઈશું અને વચ્ચોવચ પેજ પર રચનાને દોરીશું. તો જુઓ, આ 0વાળા લીટી છે 0વાળી, ત્યાં આગળ આપણે એક ડોટ કરી દઈશું અને 6 સેન્ટીમીટરનો જે દોરો છે ત્યાં કરી દઈશું અને પછી આ તૈયાર કરી દીધો. અને બીજી વસ્તુ, લીટીની ઉપર જ આ દોરજો એટલે ભૂલ થાય નહીં. હવે આને નામ આપી દઈએ BC. હવે આ B એ બાજુ તૈયાર કરીએ. તો એનું માપ કેટલું છે? 4 સેન્ટીમીટર. તો 4 સેન્ટીમીટર આપણે કઈ રીતે લઈશું? જો આ પરિકરની મદદથી અને આ ફૂટપટ્ટીની મદદથી. જો અહીં આગળ નીચે આ મૂકી દઈએ ફૂટપટ્ટીને. આ લીટીની ઉપર બરાબર આ શૂન્ય રાખીએ અને જો 4 તરફ પહેલાં પરિકરની અણી મૂકી દઈએ અને પરિકરને આપણે ધીરે ધીરે પહોળું કરતા જઈ અને જુઓ, પેન્સિલની અણી ક્યાં છે? 0 તરફ અને પરિકરની અણી 4 તરફ. એટલે આ 4 સેન્ટીમીટરનું માપ આપણે લઈ લીધું. બરાબર? જુઓ, એટલે હવે આપણે 4 સેન્ટીમીટર માપ લઈ
અને જુઓ બી ને કેન્દ્ર લઈ એટલે પરિકરની અણીને બી પર મૂકી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ રચ્યો. હવે જુઓ સી થી એ સુધીનું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર. તો ચાલો ફરી 5 સેન્ટીમીટર લેવા માટે આ જુઓ 5નો જે દોરો છે ત્યાં પરિકરની અણી મૂકીએ અને પેન્સિલની અણીને લંબાવતા જઈ 0 સુધી લઈ જઈએ. તો આપણે આ પરિકર પર માપ લઈ લીધું 5 સેન્ટીમીટરનું. બરાબર ધ્યાન રાખીને હવે સી ને કેન્દ્ર લઈ સી પર પરિકરની અણી મૂકી અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ રચ્યો. હવે જુઓ તમારો આ ચાપ જે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો છે એ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ બંને એકબીજાને છેદવા જોઈએ. તો અહીંયા છેદી નથી રહ્યા તો પાછા બી પર જતા રહો અને કમ્પ્લીટ એટલું માપ જ રાખી લેવાનું છે. જો ના ફાવે તો અહીંયા પાછું જઈને જતા રહેજો. પણ અહીંયા આગળ જો મને આટલો ખ્યાલ આવી ગયો છે તો જો આજ થોડુંક વધારી દઈશું. વધી ગયું એટલે આપણને અહીંયા આગળ છેદ બિંદુ મળી ગયો. આ છેદ બિંદુ મળ્યો એને આપણે શું નામ આપવાનું? એ નામ આપી દેવાનું. એટલે એ પોઈન્ટ મળી ગયો આપણને એટલે આપણે આ છેડાને જોડી દઈએ એ થી બી સુધીનો અને એ થી સી સુધીનો. તો આ ત્રિકોણ આપણો કેવો તૈયાર થયો? એક બાજુ 4 સેન્ટીમીટર વાળી થઈ, આ 6 એક બાજુ બીસી જે છે 6 સેન્ટીમીટર વાળી અને એસી એ 5 સેન્ટીમીટર વાળી બાજુ તૈયાર થઈ ગઈ. જુઓ મેં સામેનું પેજ લઈ લીધું છે. આ બાજુ મેં રચના દોરી છે આ તરફના પેજ પર અને આ સામેના પેજ પર હું રચનાના મુદ્દા લખી રહી છું. તમારે પણ એવું જ કામ કરવાનું પરીક્ષામાં પણ. જુઓ સૌથી પહેલો મુદ્દો શું આવશે કે આપેલ બાજુઓના માપવાળો ત્રિકોણ ABC રચ્યો. આ રચનાના મુદ્દા બરાબર ધ્યાન રાખી લેજો. આવનારી રચનાઓમાં પણ આ જ પ્રમાણે રચનાના મુદ્દા લખવાના છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે કિરણ BX તૈયાર કરીશું. જો હવે આપણે કિરણ BX તૈયાર કરી દીધો. અહીંયા આગળ આપણે X નામ આપી દઈએ. હવે બરાબર ધ્યાન રાખો. જો રચનાનો મુદ્દો નંબર 2 જોઈએ. BC ના જે અર્ધતલમાં બિંદુ એ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં લઘુકોણ ખૂણો CBX રચ્યો. જુઓ આ રચનાનો મુદ્દો તમને ખબર પડી. આપણે આ રીતનો ત્રિકોણ ABC દોરી દીધો છે પહેલા તો અને અહીંયા આગળથી નીચેથી BX દોર્યો છે. તો આ કેવી રીતે થયું જો ખબર પડી ને. BC ના
જો BC ના જે અર્ધતલમાં બિંદુ A છે તો BC ના જો આ ઉપરના અર્ધતલમાં બિંદુ A છે તેના વિરુદ્ધ અર્ધતલમાં એટલે કે બિંદુ A અહીંયા છે તો આપણે નીચેના અર્ધતલમાં શું દોર્યું? ખૂણો CBX. CBX આ ખૂણો તૈયાર થઈ ગયો. ખૂણો CBX રચ્યો. હવે જુઓ પ્રશ્ન શું આપ્યો છે આપણને? પછી આ ત્રિકોણની બાજુઓને આ ત્રિકોણ ABC ની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી આ બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની આપણે રચના કરવાની છે. હવે આ વસ્તુ અહીંયા આગળ 2/3 આપી છે એ બરાબર ધ્યાનથી જોઈ લો કે અહીંયા આગળ મોટી સંખ્યા કઈ છે? 2 કે 3? 3 મોટા છે. તો હવે ધ્યાન રાખો 3 મોટા છે ને, તો આ પરિકરમાં આપણે અનુકૂળ ત્રિજ્યા લેવાની અને 3 ચાપ મારવાના કિરણ BX પર. જુઓ અનુકૂળ ત્રિજ્યાવાળા, જો મને હું થોડા મોટા લઈ રહી છું એટલે દરેક ખૂણો તમને કમ્પ્લીટ આગળ દેખાશે. એટલે જુઓ આટલા પહેલો ચાપ, પછી આ છેદ બિંદુ આગળ જ પરિકરની અણી મૂકવાની અને આ બીજો ચાપ, અને જુઓ ધ્યાનથી આ ત્રીજો ચાપ. 3 ચાપ મારી દીધા આપણે અનુકૂળ ત્રિજ્યાવાળા 3 ચાપ રચ્યા. હવે જુઓ છેદ બિંદુ આગળ નામ આપી દઈશું B1, B2 અને B3. રચનાનો મુદ્દો નંબર 3. કિરણ BX પર B1, B2, B3 એવા મેળવ્યા કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. તો આપણે જુઓ આપણે 1, 2 ને 3 એવા ચાપ માર્યા છે રચનામાં. એક B1 મળ્યો છે, એક B2 મળ્યો છે ને B3 મળ્યો છે અને એક B1 બરાબર B1 B2 એટલે આ બંને સરખા થયા. આ બંનેનું માપ સરખું છે. પછી B1 B2 અને B2 B3, B1 B2 નું અને B2 B3 ની એટલે કે આ ત્રણેયના માપ આપણે સરખા જ રાખ્યા છે. એ રીતના આપણે પોઈન્ટ મેળવ્યા છે B1 B2 અને B3. છેદને પકડો. પહેલા શું જોયું આપણે? આ 3 ચાપ મારતી વખતે મોટી સંખ્યા કઈ છે? 3. તો 3 ચાપ મારી દીધા. પણ હવે છેદને પકડો. છેદ કેટલો છે? છેદમાં કેટલી સંખ્યા છે? 3 છે. તો જુઓ ત્રીજા નંબરનો ચાપ છેદમાં 3 છે એટલે ત્રીજા નંબરનો ચાપ એને C સાથે એટલે આ ત્રિકોણનો જે ખુલ્લો છેડો છે એની સાથે જોડી દઈએ. જો એટલું કામ કરવાનું. હવે રચનાનો મુદ્દો નંબર 4. B3C રચ્યો. તો જો આપણે આવું કર્યું, આ ત્રીજા નંબરના ચાપને C સાથે ખુલ્લા છેડા સાથે જોડી દીધો છે B3C.
ચાલો હવે આપણે આગળ જોઈએ. બીજા નંબરના જો અંશમાં 2 હતા એટલે બીજા નંબરના ચાપ આગળ અહીં આગળ જે ખૂણો છે એટલો જ ખૂણો તૈયાર કરવાનો છે. આપણે શું કરીશું, અહીંયા જેટલો ખૂણો છે એટલો જ ખૂણો B2 આગળ લાવવા માટે તો આપણને જેટલું ફાવે એટલું માપ અહીંયા રાખી લઈએ અને આ B3 વાળા બિંદુને કેન્દ્રમાં લઈ એક ચાપ રચીશું. જો મેં થોડું નાનું કરી દીધું છે. જો અહીંયા આગળ એક ચાપ તૈયાર કરીએ. હવે અહીં આગળ B2 આગળ જોઈએ છે આપણે આટલા જ માપનો ખૂણો B3 જેટલો જ B2 આગળ જોઈએ છે બીજા નંબરના ચાપ આગળ. આ કઈ રીતે બીજા નંબરના ચાપ આગળ, અંશમાં જુઓ 2 નંબર લખેલો છે એટલે બીજા નંબરના ચાપ આગળ અહીંયા જે ખૂણો છે એ તૈયાર આપણે કરવાનો છે. B2 ને કેન્દ્રમાં લઈને મારવાનો છે ચાપ. જુઓ એટલી જ ત્રિજ્યાવાળો B3 માં જેટલી ત્રિજ્યાવાળો ચાપ માર્યો છે એટલી ત્રિજ્યાવાળો ચાપ મેં અહીંયા મારી દીધો. હવે જુઓ પાછા B3 પાસે જતા રહો અને આ જુઓ અહીંયા આગળ આ જે ચાપ માર્યો છે આપણે આ BX ને જ્યાં છેદે છે ત્યાં પરિકરની અણી મૂકી અને આ જુઓ C થી આ C વાળી C થી B3 ને જે જોડી છે એ પોઈન્ટ સુધી જે આ માપ જુઓ આટલું લઈ લો દરેક જણ આટલું માપ લેવાનું. હવે આ જ માપને રાખવાનો છે અને આ જ માપ આવો જ ચાપ આપણે અહીંયા રચ્યો છે તો અહીંયા પરિકરની અણી મૂકો. ક્યાં મૂકી? આ BX પર આ ચાપ જ્યાં છેદે છે કિરણ BX પર ત્યાં અને જો ધ્યાન રાખીને ચાપ મારી દો. દેખાયો દરેકને ચાપ? હવે શું કરીશું આપણે ફૂટપટ્ટીની મદદથી આ B2 અને આ જે આપણે છેદ બિંદુ મળે છે જો અહીંયા આગળ બરાબર પોઈન્ટ કરી દો એટલે તમને આ પોઈન્ટ બે સાથે મેળવતા ફાવે. ફૂટપટ્ટી બરાબર એ જગ્યાએ ગોઠવી દો આ પોઈન્ટ અને આ પોઈન્ટ સાથે એક અને જોડી દો. જો અમારો પેન્સિલની અણી તૂટી ગઈ છે મારે ફરી દોરવો પડશે. આ મેં જોડી દીધું. જો મેં આ જોડી દીધું છે. હવે અહીં આગળ આ BC ને જ્યાં છેદે છે આ જે આપણે તૈયાર કરી છે આ રેખાખંડ આ BC ને જ્યાં છેદે છે ત્યાં D નામ આપી દઈશું. ચાલો હવે રચનાનો મુદ્દો જોઈએ. B2 માંથી જો હું આ રચનાનો મુદ્દો લખું છું ને એ તમે તમારી જે રચના છે ને એમાં પણ ધ્યાનથી જુઓ તો સાથે સાથે તમને આખો મુદ્દો પણ ખ્યાલ આવી જશે. B2 માંથી B3C ને B2 માંથી B3C ને સમાંતર B2D રચ્યો જે BC ને D માં છેદે છે. જો આ જ રચનાનો મુદ્દો હવે હું તમને રચનામાં બતાવું. જુઓ હવે હું બોલું છું એને ધ્યાન રાખજો.
B2 માંથી આ B2 માંથી B3C ને આ B3C ને સમાંતર B2D આ જો આ B3C ને સમાંતર જો આ બંને એકબીજાને સમાંતર છે આ સમાંતર એટલે આ બંનેને હું આને જેટલું પણ લંબાવું અને આને જેટલું પણ લંબાવું આ બંને એકબીજાને ક્યાંય છેદવાના નથી B2D અને B3C તો B2 માંથી B3C ને આ B3C ને સમાંતર B3C ને સમાંતર B2D રચ્યો જે BC ને D માં જો આ BC ને D માં છેદે છે થઈ ગયું ચાલો હવે આગળ જોઈએ આપણે શું કામ કર્યું સૌથી પહેલા આ ત્રિકોણ રચ્યો બરાબર પછી આ કિરણ તૈયાર કર્યું મોટી સંખ્યા કઈ છે 3 તો 3 ચાપ માર્યા છેદમાં કેટલા છે 3 તો ત્રીજા ચાપને પકડીને આ ખુલ્લા છેડા સાથે એટલે કે C સાથે જોડી દીધું પછી અંશને પકડ્યો અંશમાં 2 છે તો બીજા ચાપ આગળ અહીં આગળ જેટલો ખૂણો છે એટલો જ માપનો ખૂણો બીજા ચાપ આગળ રચ્યો એ પછી હવે શું કામ કરીએ છીએ જુઓ આ ખૂણો તૈયાર કરી દીધો એટલે કે જો આ ખૂણો તૈયાર થયો ને આ અહીંયા જેટલો ખૂણો છે એટલો જ ખૂણો અહીંયા રચ્યો હવે આગળ જોઈએ આ બિંદુ C આગળ જેટલા માપનો ખૂણો તૈયાર થયો છે ACB આ જો આ જેટલા માપનો અહીંયા ખૂણો છે એટલો જ ખૂણો આ D બિંદુ આગળ આપણે તૈયાર કરવાનો છે તો ચાલો પહેલા કામ કર્યું હતું એવું જ કામ કરીશું અનુકૂળ ત્રિજ્યાવાળું ચાપ રચીશું જો અહીંયા પહેલા આ રચ્યો તો જ્યાં આગળનો જેના માપનો ખૂણો આપણે જોઈતો હોય આ D બિંદુ આગળ આ C ના માપનો ખૂણો જોઈએ છે તો C ને કેન્દ્રમાં લઈ અનુકૂળ ત્રિજ્યાવાળું પહેલા વર્તુળ અર્ધવર્તુળ રચી લઈશું આવું એક ચાપ તૈયાર કરી દઈએ અનુકૂળ ત્રિજ્યાવાળું C ને કેન્દ્ર લઈ એટલું જ માપ રાખવાનું છે અને D બિંદુ આગળ અહીં આગળ D ને કેન્દ્ર લઈ ચાપ તૈયાર કરવાનો છે ત્યાર પછી જો આ થોડો મોટો કરી દીધો મેં આ જુઓ આ BC પર આ પહેલો જે ચાપ માર્યો ક્યાં છેદે છે અહીંયા બરાબર એની આ પર જ આ છેદ બિંદુ આગળ જુઓ આ ધ્યાન રાખી લો આ છેદ બિંદુ આગળ મેં પરિકરની અણી મૂકી આ જુઓ આટલું માપ રાખી લીધું મેં ધ્યાન રાખો જુઓ કેટલું માપ લીધું મેં આટલું માપ રાખી લીધું બસ આ જ માપ રાખવાનું છે અને પરિકરને ઉઠાવીને અહીંયા પરિકરની અણી મૂકવાની છે આટલું માપ લીધું એટલે હવે આવો જ ચાપ અહીંયા દોર્યો આટલું માપ લીધું હવે આટલું જ અહીંયા પરિકરની અણી મૂકવાની છે અને ચાપ મારવાનો છે ધ્યાનથી સમજી લો દેખાયો આ બધાને ચાપ જો અહીંયા હું વિડીયો બનાવું છું એટલે તમને આ પેન્સિલનું જે દેખાય બરાબર એટલા માટે હું થોડું ડબલ વાર અમુક વાર કરી દઉં છું પણ તમારે આ ડબલ બહુ ફેરવવાનું નહીં કારણ કે બહુ ડબલ ફેરવો તો ખરાબ લાગે અને માપ કદાચ જો પરિકર આમ તેમ થઈ જાય તો માપ બદલાઈ જાય એટલે એક જ વખત આમ ચાપ ફેરવી દેવાનો ચાલો હવે શું કરીશું આ D બિંદુ જે છે એને અને આ જો આ ચાપ જ્યાં છેદ્યા ને જો આ એક પોઈન્ટ તૈયાર કરી દો ધ્યાન રાખી લો એ પોઈન્ટ અને આ D બિંદુ આ બંનેને
જોડી દો. જોડી દીધા એટલે આ એક ત્રિકોણ તૈયાર થઈ ગયો. જો BDE તો એ ત્રિકોણ ABC ને અનુરૂપ. જો હવે પ્રશ્ન તરફ જુઓ. આપણે 4, 5 અને 6 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરી. પછી આ જે ત્રિકોણ છે ABC જે ત્રિકોણ છે આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ એટલે AB, BC અને CA ને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરી. તો BDE આ જે થયો એ થઈ ગયો 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ તૈયાર કર્યો. ચાલો હવે આ એક છેલ્લો રચનાનો મુદ્દો છે એ લખી લઈએ. D માંથી જુઓ તમે તમારી રચના તરફ પણ ધ્યાન રાખજો અને પછી રચનાનો મુદ્દો લખી લેજો. D માંથી AC ને સમાંતર DE રચ્યો જે AB ને E માં છેદે છે. આમ હવે આને રચનાનો મુદ્દો નંબર નહીં આપીએ. આમ ત્રિકોણ BDE માંગ્યા મુજબનો એ લોકો હવે અહીંયા આગળ કશું ઉલ્લેખ નહીં કરવાનો કે અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરી એવું કંઈ નહીં. બસ આ સીધું આ રીતે લખી દેવાનું કે આમ તમે જે માગ્યો છે એ ત્રિકોણ અમે તૈયાર કરી આપ્યો. આમ ત્રિકોણ BDE માંગ્યા મુજબનો ત્રિકોણ છે. જો આ છેલ્લો રચનાનો મુદ્દો અહીંયા આગળ સમજી લો. D માંથી AC ને સમાંતર આ જો આ AC ને સમાંતર D માંથી DE રચ્યો. AC ને સમાંતર DE રચ્યો. D માંથી DE રચ્યો. આ AC ને સમાંતર જુઓ આ બંને એકબીજાને કેવા થયા સમાંતર. જે AB ને E માં અહીંયા આપણે આ સમાંતર રચીને E નામ આપી દીધું તો AB ને E માં છેદે છે એટલે માંગ્યા મુજબનો ત્રિકોણ BDE તૈયાર થઈ ગયો. તો અહીં આગળ આપણી આ રચના પૂરી થાય છે. હવે મળીશું એક બીજી રચના સાથે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ આ ચેનલને શેર કરો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. આના પહેલાં મેં સંભાવનાનું ચેપ્ટર આખું ભણાવી દીધું છે જે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું છે. એટલે બેસીને વેકેશનમાં આ ચેપ્ટરને પણ બરાબર પાકું કરી લો.